ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ 209મો શ્લોક. નૈવાયમાનંદમયઃ પરાત્મા સોપાધિકત્વાत् નૈવાયમાનંદમયઃ પરાત્મા સોપાધિકત્વાत् પ્રકૃતેર્વિકારાत् કાર્યત્વહેતોઃ સુકૃતક્રિયાયાઃ વિકારસંગાત સમાહિતત્વાत्. જતો રહ્યો કોઈ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આનંદમય જે છે પંચકોશ વિવેક ચાલે છે ને, આનંદમય છે, આત્મા નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, પણ આનંદમય જે છે એ આત્મા નથી. અર્થાત અનુભવનો આનંદ જે છે, સુખાકાર વૃત્તિ, પ્રિયમોદ વગેરે, એ આ આત્મા નથી. કેમ? તો એના કારણો આપે છે અહીંયા. અને આ કારણસર આનંદમયને આત્મા ન કહી શકાય એમ કે છે. નૈવ ન એવ આનંદમય પરાત્મા, પહેલી લાઈન છે. આનંદમય જે છે આત્મા નથી. આત્મા આનંદ સ્વરૂપ છે, પણ તમે જે અનુભવ કરો છો અંતઃકરણમાં સુખાકાર વૃત્તિ, એ તો અંતઃકરણ જ છે. એટલે કેવી રીતે હોય? અંતઃકરણની વૃત્તિ તો જતી રહે છે, જે ક્યાંય ન જાય એનામાં આત્મા છે. અને કે હવે આખ્યાન કેવી રીતે નકારશો? જે ક્યાંય ન જાય, ક્યારેય ન જાય, એનામાં આત્મા. એટલે તો એને સત કર, જે સદાય રે. હું તો રહું જ ને. આવી સુખાકાર વૃત્તિ ન રહે, દુખાકાર વૃત્તિ આવે. દુખાકાર વૃત્તિ ન હોય, ઉદાસીનતા હોય. સુખ કે દુઃખ ન હોય, એવું હોય. પણ આ બધું આવે ને જાય, જે ક્યાંય ન જાય, ક્યારેય ન જાય, એ આત્મા. એ હું તો ચેતન છે, તો પછી એ ચિત્ત ક્યાંય જાય નહીં, ક્યારેય જાય નહીં, એટલે સદાય રે રે રે, તો સત સચિત. બધું જતું રહે ને, બધું ભલભલું જતું રહે, ભલભલું જતું રહે. શરીરે જતું રહે, શરીરમાંથી અહમબુદ્ધિ જતી રહે, અહમ રે. જેવી શરીરમાંથી અહમબુદ્ધિ જતી રહે એટલે શરીરનું અસ્તિત્વ જ ન જણાય. અંતઃકરણ, ઇન્દ્રિયો, પ્રાણ છે દાખલા તરીકે, પ્રાણમાંથી અહમબુદ્ધિ જતી રહે. આપણે શું એવું નથી કહેતા કે ઊંઘની અંદર બધું નાશ પામી જાય છે. નાશ પામી જાય તો પછી સવાર પાછું તો કેવી રીતે આવી જાય? એટલે એ બધામાંથી તાદાત્મ્ય છૂટી જાય છે. બધું જાણે કે અવ્યક્ત થઈ જાય છે. ખરેખર અવ્યક્ત થતું નથી. અવ્યક્ત તો મતલબ ક્યારે થાય? જ્યારે આ જે છે આ સૃષ્ટિ જે વ્યક્ત અવસ્થા છે એ અવ્યક્ત બને ત્યારે આ બધું જતું રહે. ખરેખર અવ્યક્ત બની જાય, માયા થઈ જાય. પછી પાછું સૃષ્ટિકાળ, એમાંથી પંચમહાભૂતો સૂક્ષ્મ, પછી એમાંથી પંચીકરણ ને એ બધું થાય. ક્યારેય ન જાય, ક્યાંય ન જાય.
જઈ શકે નહીં ને, ક્યાંય જઈ. કારણ કે તમે કોઈક સ્વામીજી હું તો જતો રહું. તમે જ્યાં જાઓ ત્યાં હું તો ખરો કે નહીં? તમે જ્યાં જાઓ મતલબ તમે તો રહેવાના જ છો. જ્યાં જાઓ મતલબ કે તમે ત્યાં ગયા તો તમે તો ત્યાં ખરા ને, બાકી કંઈ નહીં. આ બધું અહીંની વસ્તુઓ છે ત્યાં ન હોય. શરીરનું એવું છે, આ છૂટી ગયું શરીર, બીજે ગયા આપણે, બીજું શરીર, બીજી જગ્યા, બીજા મા બાપ, ફલાણું ઢીકણું, ભૂખ તરસ બધું જાય. કદી ન જાય. જેનો અનુભવ થાય એ જાય. અનુભવ કરનારો ક્યાંય ન જાય. જેનો અનુભવ થાય એ જાય. એ તો જવાનું છે. આ વસ્તુ સમજવાની છે. જેનો અનુભવ થાય એ જાય. અનુભવ કરનારો ક્યાંય ન જાય. જેનો અનુભવ થાય એ હું નહીં તો પછી, કારણ કે હું ક્યાંય જતો નથી. આ જેનો અનુભવ થાય છે જઈ રહ્યું છે તો પછી હું છું નહીં. એ નિરાશ થઈ ગઈ. પકડી રાખીએ આપણે પકડી રાખીએ. ખાસ કરીને મનની વૃત્તિઓ, હમણાં હું વાત કરું છું. ચાલો, એટલે કહેવાનો આશય સોપાધિકત્વા પહેલું કારણ આપે છે કે આનંદમય આત્મા નથી. એનું પહેલું કારણ આપે છે. કારણ કે સોપાધિકત્વાદ એટલે શું? એ જે આનંદ જે છે આનંદમયમાં સુખાકાર વૃત્તિ, એ તો શરતી છે. ઉપાધિ એટલે શરત, એ શરતી છે, કન્ડિશનલ. એની આપણે જોઈ ગયા ઈષ્ટ દર્શન ગ્રહણ અનુભવ. ઈષ્ટ વસ્તુનું દર્શન થવું એ જ કંઈક પુણ્યને લીધે હોય. પછી એનું ગ્રહણ થવું એ આપણી પાસે આવે કે આપણે એની પાસે જે હોય તે. ઈષ્ટ વસ્તુનું ગ્રહણ થવું એ પાછું પુણ્ય. પછી એનો અનુભવ થવો એ પુણ્ય. ઘણીવાર દર્શન થાય પણ ગ્રહણ ન થાય, દર્શન ગ્રહણ થાય પણ અનુભવ ન થાય. બધું જ છે. ગ્રહણનું દર્શન થાય, ગ્રહણ સૂર્ય ઈષ્ટ વસ્તુનું દર્શન અને ગ્રહણની વાત કરી આપણે. ગ્રહણ એટલે પકડવું બને. એટલું ગ્રહણનું દર્શન થવું એ આપણે સૂર્યગ્રહણનું દર્શન કરવા માટે લોકો અમુક જગ્યાએ જાય. કારણ કે કહેશે પાછા છે ને આ લોકો બધા બધું પેલા સોશિયલ મીડિયામાં ને બધા એમાં જાહેરાત કરે, આ સૂર્યગ્રહણ તો હજારો વર્ષ પછી આ પ્રકારનું આવી રહ્યું છે, આમ છે તેમ છે, ફરી તમારા જીવન દરમિયાન તમને જોવા નહીં મળે. એટલે લોકો પછી કેટલાક કે ના જોવાનું જ નહીં તો આંખો આંધળી થઈ જાય. પેલા કે ના અમે તો જોઈશું, જે હોય તે. પણ દર્શન કરવા માટે તલ પાપડ થઈને બેઠા હતા. અને અમુક જગ્યાએ ત્યાં એક મને યાદ છે ત્યાં ચેન્નઈની અંદર બિરલા ઓડિટોરિયમની અંદર બધા રાખેલું કે ઓડિટોરિયમની અંદરથી પછી બધાને બતાવે, પેલા આમાં લાવીને સ્ક્રીન પર કે શું ખબર નહીં. એટલે એ માટે બધા ભેગા. પણ એ જ દાડે પછી સૂર્યગ્રહણ તો દિવસે જ દેખાય નેચરલી. ત્યારે લોકો ભેગા થયા પણ પછી વાદળો આવી ગયા અને પછી થોડો વરસાદે પડ્યો ને, અને પછી જ્યારે વાદળો ગયા ત્યાં તો ગ્રહણે જતું રહ્યું હતું. એટલે ગ્રહણનું દર્શન થવું એ પણ વાસ્તવની અંદર કન્ડિશનલ, શરતી પ્રારબ્ધ આપણું. કારણ કે ઈષ્ટ છે ને, ઈષ્ટ વસ્તુ એ અનિષ્ટમય ગણાય. પણ આપણે તો અત્યારે આ સુખાકાર આનંદમયની વાત કરીએ છીએ ને એટલે. અને એ રીતે આમ જ્યાં જ્યાં આનંદનો તમને અનુભવ થાય છે, જ્યારે અંતઃકરણમાં જ્યારે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે, જે કારણોસર, એ બધો આ પ્રકારનો જ છે. શરતી છે, અમુક શરતથી આવ્યો છે. એ શરત નહીં હોય તો નહીં આવે, અથવા શરત આવી છે તો એટલે છે પણ શરત જતી રહે. ઇવન ઊંઘનો આનંદ અનુભવનો જ આનંદ છે. તો બરાબર છે, ઊંઘનો અનુભવ છે આપણી. ઊંઘનો આનંદ પણ આવો જ છે, શરતી જ છે. તમે તો કહેતા હતા કે આમાં કઈ શરત લો તમે? હમણાં પેલું પ્રારબ્ધ કહ્યું તો અમારે આનંદનો અનુભવ થયો, એમાં શરત કઈ? હા, પ્રારબ્ધ ગણો, બીજી બધી શરતો આપણે જવા દઈએ. પ્રારબ્ધ શરત પ્રારબ્ધને લીધે. પણ તમે તો કહેતા હતા ઊંઘમાં તો પ્રારબ્ધ સસ્પેન્ડ થઈ જાય, તો પછી એ પ્રારબ્ધના અધીન કેવી રીતે? હા, પ્રારબ્ધ તમને
પ્રારબ્ધ તમારું અટકતું નથી, બરાબર છે, એ તો ખરું જ ને. એવું પ્રકારનું પ્રારબ્ધ છે કે જે અટકતું જ નથી. અટકી જવું જોઈએ તો પછી ઊંઘ આવી જાય, સસ્પેન્ડ થઈ ગયું. પણ પ્રારબ્ધ એવું છે કે જે અટકતું જ નથી. કોઈક એવો કંઈક બનાવ બન્યો ઘરમાં, બોલાચાલી થઈ, પતી ગયો, ઊંઘ ગઈ. હવે એ ચાલુ છે, મનની અંદર ફાઇટ ચાલુ છે, વિચારે છે કે શું જવાબ આપવો ને કાલે સવારે ઉઠીને ફરી પછી એને આમ કહું તેમ કહું ને જે હોય તે. હર્ષમાં એવું થાય, હા સમય દુઃખનું નહીં, હર્ષની વાત કર. હર્ષમાં એવું થાય, બહુ જ એવી ઘટના બની હોય જેના કારણે પણ અત્યંત આનંદ હોય, ઊંઘ જ ના આવે. એટલે હર્ષ કે શોક જે વાસ્તવમાં પ્રારબ્ધનું પરિણામ છે, એને કારણે એ પ્રારબ્ધ જે ચાલુ છે હર્ષ રૂપે કે શોક રૂપે, એને લીધે તમને પેલી ઊંઘ નથી આવતી. પ્રારબ્ધ એ પ્રારબ્ધ સસ્પેન્ડ નથી થતું, એમ કહું છું. એટલે એ રીતે ઊંઘ આવી એ પણ પ્રારબ્ધને અધીન છે. હા, અને બીજી રીતે પણ ખરી, જ્યારે ઊંઘ જોઈએ ત્યારે ના આવે, અને જ્યારે ખરેખર જાગ્રત રહેવાનું હોય ત્યારે ઊંઘ આવે. ક્લાસની અંદર એક બેન મને આવીને કહી ગયા, આપણે જ્યારે અમદાવાદમાં હતો ત્યારે, કે સ્વામીજી તમારા ક્લાસમાં હું આવું છું ને એટલે મને એટલી બધી શાંતિ લાગે છે અને મને ઊંઘ આવી જાય છે. બિચારા અંદર ને થાય તો ખરું કે સ્વામી મને જુએ છે આવો જોકા ખાતા, અને બેન જોકા ખાય ને પાછા જાગે તે તો જુદું. એ તો એમનું માથું આડું પડે એટલે પડે, પછી એ કેટલી વાર પછી પાછું એમનું ચતું થાય માથું નક્કી નહીં. અને એટલે આ પ્રારબ્ધ કહેવાય. જ્યારે ઊંઘ જોઈએ, રાત્રે બધા ઊંઘે છે ઘસઘસાટ, અને આપણે ઊંઘ આવવી જોઈએ. રાત્રે ઊંઘ ના આવે, દિવસે ઊંઘ આવે તો નક્કી ડૉક્ટરનું બારણું નક્કી છે. ડૉક્ટરને ત્યાં જવાનું થશે, આજે નહીં તો કાલે. કારણ કે જે ટાઈમ સાયકલમાં બધું ગોઠવાયેલું છે એ પ્રમાણે જ. ઇનફેક્ટ દિવસે ઊંઘવાની જ ના પાડે છે આ લોકો. આયુર્વેદવાળા તો ખાસ કફ થઈ જાય ને પેલું વજન વધી જાય, ફલાણું થાય, ટીકું થાય, હશે જ. દિવસે ઊંઘે ત્યારે ઘણીવાર સુસ્તી વધારે લાગતી હોય. રાતની ઊંઘ જો સરસ આવી જાય તો આપણે સવારે વહેલા ઉઠી જઈએ તો ફ્રેશ હોઈએ આખો દિવસ. આ બધું બને જ છે, તો હકીકત જ છે. એટલે જ્યારે ઊંઘ આવવી જોઈએ ત્યારે ના આવે ને, જ્યાં ઊંઘ ના આવી જોઈએ ત્યાં આવે ને, જ્યારે ના આવી જોઈએ ત્યારે આવે ને, જ્યારે ના આવી જોઈએ ત્યારે આવે, જ્યારે ન આવી જોઈએ ત્યારે આવી જાય. શું આ બધો અર્થ? આ બધું પ્રારબ્ધ શરતી. અને ઊંઘ આવે ત્યારે આનંદ આવે છે, એ આનંદનો અનુભવ, આનંદમય કોષ. આ રીતે પ્રારબ્ધ. પછી સમાધિ આપણા માટે બહુ કામની વસ્તુ નથી. સમાધિ પણ, સમાધિની ચર્ચા તો કરવી પડે. સમાધિમાં આનંદનો અનુભવ, સમાધિ જ અનુભવ છે, તો પછી એમાં સમાધિમાં આનંદનો અનુભવ એ પણ આવું જ છે. બધા વિકલ્પો, બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ, મનમાંથી બધા વિચારો જતા રહ્યા. ઓહો, શાંતિ, ખાલી ઓરડો છે, લાઇટેડ, એકદમ પ્રકાશિત પણ ખાલી ઓરડો. હા, શાંતિ. બહુ બધો સમજી કલબલ ચાલતું હતું. નહીં, ઘણી વાર હોય ને ઘરની અંદર બહુ કોઈ મહેમાનો આવ્યા હોય ને બધા ડઝનબંધ બાળકો હોય ને, અને આવે ત્યારથી જે બૂમા બૂમ ને દોડા દોડ ને સોફા પર કૂદે ને પછી પેલું ને ચીસા ચીસ કરે ને બધું છોકરાઓ તો બધું. એટલે આપણે શરૂમાં 2-5 મિનિટ સારું લાગે, પછી તો આ તો મહેમાન તો બેઠા છે જમીન જવાનું, એટલે આ બધું ચાલતું રહે આ બધું ધમાચકડી. પછી આપણને થાય કે હવે જાય તો સારું, હવે બહુ થઈ ગયું. અને બધા ગયા, આખું ટોળું, ડઝનબંધ બાળકો, અને બધા ગયા, આખું ટોળું ગયું. હાશ, વિદાય કરીને જેવા રૂમમાં આવીને બેઠા, પાછા કહીએ ખરા, પત્નીને કહીએ, હા કેવી શાંતિ બાપા, કેવું આ ત્રાસ થઈ ગયો. એવું આ સમાધિ આવું છે, શાંતિ, કલબલાટ, વૃત્તિઓનો કલબલાટ મનની અંદર. જરૂરી નથી આપણે જ ઊભો કરીએ છીએ, આપણે ટકાવીએ છીએ, ઊભો કરતો નથી. ચાલો ઊભો આપણો પ્રારબ્ધને પછી વાત. એટલે સમાધિનો અનુભવ જે છે એ આ પ્રકારનો છે કે એ પણ આવે તો આવે સમાધિની, તો ના આવે. અને આવ્યું વિકલ્પો બધા જતા રહ્યા, બધી વૃત્તિઓ, નિર્વિચાર અવસ્થા આવી ગઈ. પેલો અંતઃકુંભને મેં કહ્યું ને, તમે કરો ને તો તરત જ જેવું નાક દબાવો એટલે મન બધું છોડીને આવી જાય. સ્વામીજી એનું નાક દબાવીશું ને એટલે સીધો થશે.
તમારું નાક દબાવો એટલે આ જે દોડાદોડ કરતું તું અટકી જશે, સીધું અહીંયા આવીને ઊભું રહેશે. જ્યાં સુધી છોડશો નહીં ત્યાં સુધી એ નહીં જાય મન પછી. એટલે પ્રાણને અને મનને સંબંધ છે. એટલે વાસ્તવની અંદર રમણ મહર્ષિએ વસ્તુ સરસ સમજાવી એની ઉપદેશ સારની અંદર. એટલે આ રીતે વાસ્તવમાં જ્યારે તમે અંતઃકુંભ વગેરે કરો તો મન એકદમ જાણે નિર્વિચાર થઈ ગયું. અને પછી તમે કુંભક છોડી દીધું તો એ રહ્યું. કલ્પના કરો, એ પ્રેક્ટિસ કરતા રહો છો અંતઃકુંભની. અંતઃકુંભક મતલબ તો હવે મનમાં નિર્વિચાર અવસ્થા તમે ઈચ્છો છો ત્યારે આવે જ ખરી થોડું, પણ સમજો કે નિર્વિચાર અવસ્થા આવી, શાંતિ, ખાલી ઓરડો. પણ આપણે આ અંતઃકુંભક કરતા હતા પૂજા રૂમમાં બેસી, ભગવાનની સામે બેસીને સમાધિનો અભ્યાસ. અને ત્યાં રસોડાની અંદર પત્નીએ પેલું ચટણી બનાવવા માટે મિક્સી ચાલુ કરી. દેટ્સ ઇટ. થઈ ગયું, પતી ગયો, ખાલી ઓરડો ભરાઈ ગયો, વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ, શબ્દાકાર વૃત્તિ ગયો. એટલે સમાધિ એ કન્ડિશનલ. સમાધિમાં આનંદ આવ્યો નિર્વિચાર અવસ્થાથી, અથવા પત્નીના હાથમાંથી પેલો કંઈક પડ્યું જમીન પર, ભૂમ અવાજ આવે, અથવા પડોશીનું પેલું બાળક છે એણે કંઈક એકદમ રડવાનું શરૂ કર્યું, ના આપણો બાજુમાં જ મકાન, પડોશી ઝઘડો થયો, કંઈક પણ જતો રહ્યો. કન્ડિશનલ. એટલે સોપાધિકત્વાત કહ્યું. પછી બીજું, પ્રકૃતિ હે વિકારાત. આનંદમય કોષ છે, આત્મા નથી. કેમ? કારણ કે પેલો તો કન્ડિશનલ છે, ઉપાધિ એટલે આવી શરત રહેલી છે. બીજું કહે છે જુઓ, આ આનંદમય જે છે એ શેની પ્રિય મોદ પ્રમોદ વૃત્તિ છે? તો કે હા, બરાબર છે. ક્યાં ઉત્પન્ન થાય? મનમાં. એટલે છે આનંદમય કોષ એટલે મનની જે મન જ, બીજું કશું નહીં, બરાબર ને? તો મન શું છે? પ્રકૃતિ હે વિકારાત. મન જે છે એ તો દ્રવ્ય છે ને, મહાભૂતો જ છે. પ્રકૃતિ એટલે મૂળ જડ વસ્તુ, જે દ્રવ્ય, જેમાં માયા ગણો આપણે પ્રકૃતિ એટલે એના જેમાંથી સૂક્ષ્મ ભૂતો, એ સૂક્ષ્મ ભૂતોના સત્વ અંશમાંથી જ બનેલું છે. એટલે છે પ્રકૃતિ. અને પ્રકૃતિનો સિદ્ધાંત આપણા માટે જે ક્યારેય પડકારી ન શકાય એવો, પ્રકૃતિ વિકારી છે, પ્રકૃતિ વિકૃતિવાળી છે, સતત બદલાય. બસ બદલાવું જ એનો સ્વભાવ. બદલાવું એનો સ્વભાવ હોય ને સ્વભાવમાં પરિવર્તન ના આવતું હોય તો એનો અર્થ એવો થયો કે પ્રકૃતિમાંથી જે બનેલું છે વિકારી જ રહેવાનું છે, બદલાતું જ રહેવાનું છે. કોઈ રોકી નહીં શકે, કોઈ નહીં રોકી શકે. પણ તો પછી આ અંતઃકરણ જે છે આવું વિકારી જ છે. વિકાર ભગવાને આવું જ બનાવ્યું છે. તો તમે હમણાં કહ્યું કે આવું વિકારોને રોકી દે, વૃત્તિઓ રોકી દે, તો પેલો સમાધિની અંદર, બરાબર છે, બિલકુલ સાચું. ક્યાં સુધી રોકશો? હમણાં જ મેં તમને કહ્યું, મેં તમને કે કંઈક ધડાકો થયો, પેલા બેને કંઈક કર્યું, મિક્સી ચાલુ કર્યું, કશું જ નહીં, ચાલો સમજી. પણ એવી જગ્યાએ જઈને હું તો સમાધિમાં બેસી જાઉં, કોઈ ડિસ્ટર્બ જ ના કરે. અરે હું તો કહું છું, પક્ષીનો અવાજ આવે ને તોય તમારા મનમાં વૃત્તિ તો આવે જ ના. પણ સમજી, હું તો એવી સમાધિ લાગી ગઈ મને કે કશું મને તો સંભળાય. બરાબર, સરસ. ક્યાં સુધી? 1 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, સમજો શક્ય નથી, પણ માની લઈએ આપણે, ચાલો 5 કલાક, 10 કલાક, 20 કલાક, 25 કલાક. અરે હું તો કહું છું પેલા નાના યોગીઓની વાત કરો, આ યોગીઓની વાત કરો. સમાધિ બેઠા જ વર્ષો બેસી રહ્યા. શક્ય જ નહીં, તમારું શરીરે તમારું ટકવું છે. આપણે એમને તો હવે બધામાંથી પ્રાણ પર વિજય પ્રાપ્ત કર્યો છે, એટલે ભૂખ તરસ પર વિજય આવી ગયો છે. વર્ષો સુધી પછી આવે જ સાંભળીએ જ છે આપણે કે પાછા વ્યુત્થાન બહાર આવ્યા સમાધિમાંથી. થવાનું જ છે, થવાનું જ છે, શક્ય જ નથી. અને કશું ના થાય તો શરીર પડે, થવાનું જ છે. એમાં ક્યાં કોણ રોકી શકશે? આ દુનિયાની કોઈ એવી વસ્તુ બતાવો મને કે જેના કારણે આ શરીર અમર બની જાય,
શરીરનો વિકાર બંધ થઈ જાય, મનનો વિકાર બંધ થઈ જાય, વિકારી જ છે. ભગવાને કહ્યું કે હું આમાં કશું કરી જ નહીં શકું. બીજા અધ્યાયમાં કહી દીધું, જાતસ્ય ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જે જન્મેલું છે અર્થાત પ્રકૃતિમાંથી આવેલું છે એ આવું જ છે. મૃત્યુ એટલે વિકાર, મતલબ ઇન શોર્ટ બધા વિકારો, જન્મ અને મૃત્યુ વચ્ચે બીજા વિકારો આવે જ, જે પણ વિકારો હોય. એટલે શરીરમાં જ વિકાર સમજીએ પણ નાનપણમાં ગુજરી ગયો હતો, હા તે પણ વિકારી જ થયું ને. શરીરમાં વિકાર આવ્યો, કંઈ રોગ થયો, ફલાણું થયું, ઢીકણું થયું, કંઈક થયું. એટલે વાસ્તવમાં શરીર વિકારી, પ્રકૃતિ એ વિકારક. કેવું સુંદર કહ્યું. અંતઃકરણ જે છે વાસ્તવની અંદર આનંદમય છે, અંતઃકરણ છે, બરાબર છે. અનુભવનો આનંદ એને જ આનંદમય કહીએ. અનુભવ એટલે વૃત્તિ, વૃત્તિ એટલે મન. મન શેમાંથી બન્યું છે? પ્રકૃતિમાંથી. તો પ્રકૃતિ તો આવી વિકૃતિવાળી જ છે, અને માટે વાસ્તવમાં મન કેવું રહેવાનું છે? વિકારી જ રહેવાનું છે. અને માટે મનને દાખલા તરીકે અત્યારે સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ પ્રિય મોદ પ્રમોદના રૂપમાં, બરાબર છે, પરંતુ એ લાંબો સમય ટકવાનું નથી. અને આ તો પ્રત્યેક મનુષ્યનો આ પૃથ્વી પર અનુભવ છે. અમેરિકન હોય, ચાઇનીઝ હોય કે ઇન્ડિયન હોય, જે હોય, મનમાં જે આવે છે આનંદ, આ બધાનો અનુભવ છે ક્ષણિક. જો મનમાં આનંદ આવે અને રહી જાય ને, તો કોઈ ખુરશીમાંથી ઊભું નહીં થાય. બસ આ બધું જે દોડાદોડ દેખાય છે, પેલું આવીને જતો રહે છે ને, પાછું પકડવા માટે જ દોડાદોડ છે. કારણ કે જોઈ લીધું આપણે કે આપણે આવી સ્થિતિ આવી શકે છે. એટલે હવે એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જ પછી સવારથી સાંજ સુધી ચાલે છે. સવારથી સાંજ સુધી જગત સાથે જે કુસ્તી ચાલે છે એ આટલું જ છે કે ભાઈ મેં આવું પ્રાપ્ત કર્યું અનુભવની અંદર આનંદ, બસ એ મને પાછું આપો, પાછું આપો. આ પદાર્થ નથી આપતો તો બીજા પદાર્થ પાસે તું મને આપ. આ વ્યક્તિની આ વ્યક્તિ કુસ્તી એ જ બતાવે છે મન કેવું છે, વિકારી છે. આવે તો ખરો આનંદ ગયો, કારણ કે પ્રકૃતિનો વિકાર છે. અને એમાં આ યોગશાસ્ત્રની 5 પ્રકારની વૃત્તિઓ મેં વાત કરી હતી તમને. એ લોકો 5 પ્રકારની અવસ્થા બતાવે છે. વિકાર જ થયો, અને એ છે ચિત્તમ મૂઢમ વિમૂઢમ એકાગ્રમ નિરુદ્ધમ. એટલે આ સમાધિ જે છે એ નિરુદ્ધ અવસ્થા કહેવાય છે. એટલે સમાધિ અંદર ચિત્તવૃત્તિ નિરોધ, એ લોકો આમે એમની વ્યાખ્યા જ છે યોગશાસ્ત્રની અંદર, યોગસૂત્રમાં જ છે આ સમાધિની વ્યાખ્યા. સો ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો. એટલે મનની છેવટની અવસ્થા કેવી છે? નિરુદ્ધ અવસ્થા. એટલે આ નિરુદ્ધ અવસ્થા એટલે કોઈ પ્રકારના વિચારો નહીં આવે, મેં વાત કરી દીધી તમને. અને એવી એ અવસ્થા મનની હોવાને કારણે ટકવાની નથી. થોટલેસ સ્ટેટ, આવું આ અંગ્રેજી અહીંયા બહુ બધું ચાલે છે. થોટલેસ સ્ટેટ, બસ તકલીફો બધી આ વિચારોમાંથી આવે જ સમજી. બસ તારા નિર્વિચાર અવસ્થા આવી જાય તો એ નિરાશ થઈ ગઈ. આવે ને એના માટે પ્રયત્ન કરે છે બધા. અને તમારે એ બધી મેથડ્સ પણ છે. મેં તમને આ અંતઃકુંભક કહ્યું એવું બીજું કંઈ હશે. ત્રાટક કરાવે ને, ફલાણું કરાવે ને, ઢીકણું કરાવે ને, વિપાસના, જે કરવું એ કરો, ટકશે નહીં. અને ટકશે નહીં એનો વાંધો નહીં, પણ જે પેલો અનુભવ કર્યો હોય ને આવો નિર્વિચાર અવસ્થામાં, એમાં જે મજા લાગે, પછી બહાર આવો ને ત્યારે પછી જાણે કે 1000 કીડા 1000 મચ્છરો એક સામટા કરડતા હોય, આવું જ કહે છે આ લોકો યોગશાસ્ત્રમાં. કે જે સમાધિમાંથી બહાર આવો પછી જાણે તો બધું બહુ વધારે પડતું લાગે. જે કપલ જે છે, દાખલા તરીકે માની લો કે કોઈક એક કપલ એવું છે કે જે પહેલેથી નક્કી કરેલું કે ભાઈ આપણે કોઈ બાળક ના જોઈએ, માની લઈએ આવું ના જોઈએ, કારણ કે પછી આ બધું બહુ ત્રાસ છે. એના કરતાં આપણે આપણું આધ્યાત્મિક જીવન જીવો, આપણે બાળક ના જોઈએ. અને એ લોકો એ રીતે જીવી રહ્યા છે બંને જણા. અને નેચરલી ઘરમાં શાંતિ છે, આશા એ પ્રકારની રાખું છું કે બંને વચ્ચે ખખડાટ નથી થતો, એવું માની લઈએ. આવું તમે જીવો ને થોડો લાંબો સમય સુધી, પછી હવે કોઈક આવે, બાળકો સાથે આવે ને 2 દિવસ માટે આવે ને, તોય આપણને એમ થાય કે બસ બહુ થઈ ગયો હતો, બહુ.
કારણ કે પેલી જે અવસ્થા પેલી આવી શાંતિવાળી ઘરમાં અવસ્થા આપણે જીવ્યા હોઈએ, પછી આવું બધું આવે કોઈ અને પછી તો આપણને ગમે નહીં બહુ. આપણે જ કહીએ આવો 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 આવે, પણ પછી અથવા હું તો કહું છું એ બાળકો સાથેના ના હોય પણ એ બીજા આવવા માત્રથી ને એ લોકો વાતો કરે ને તે, એટલે પછી આપણને થાય કે બસ હવે અશાંતિ લાગે છે બધું વાતો. એટલે એવું છે આ નિર્વિચાર અવસ્થા તમે બહુ લાંબો સમય સુધી ભોગવી હોય શાંતિવાળી, પછી હવે વિચારો તો આવે જ, સમાધિમાંથી બહાર આવે અને એટલો બધો ત્રાસ થાય કે ના પૂછો વાત. પણ પાછી હવે સમાધિમાં આવવાની શરતે હોય પાછું બધું. એટલે કહેવાનો આશય છે જે આવે એ જાય, અને એ દ્રષ્ટિએ વાસ્તવમાં આનંદમય જે છે એ વિકારી છે એ રીતે. ચાલો, અને આમ પણ બહુ સામાન્ય નિયમ કહી દઉં જગતનો કે તમને ભગવાને જીવન આપ્યું, બરાબર છે, આ દેહ વગેરે આપ્યો, શેના માટે આપ્યો? પ્રારબ્ધ ભોગવવા માટે આપ્યો છે. હા, તો પછી હવે આવી રીતે તમે પ્રારબ્ધનું સસ્પેન્શન કરો, બરાબર છે, ક્યાં ઊંઘી જાઓ, માની લઈએ ઊંઘી ગયા એટલે કશું કશું આપણે કોઈ કશું સુખ દુઃખ ભોગવવાનું જ નહીં, બરાબર છે. ક્યાં સુધી ઊંઘશો? જાગવાના જ છો. આપણે જાગવું તો હું તો ઊભો જ નહીં થયો પલંગમાંથી. બોલો, તમે પૂરતા છો, તમે જાગો એટલું પૂરતું છે સુખ દુઃખ માટે, બસ, બીજું કંઈ નહીં. પલંગમાં પડ્યા તમારે લોકો દુઃખી જ થઈ જતા હોય છે, એટલે તો થાય છે. હવે ઊંઘવા ગયા પણ હજુ ઊંઘ નથી આવતી કારણ કે દુઃખી છે, ચાલે છે. ઇનફેક્ટ બીજા સાથે વ્યવહાર કરતા ત્યારે તો ભૂલાઈ જતું હતું, વળી આપણે આપણી જાતને ભૂલી જતા હતા. વિચારો આપણે બીજી દિશાઓમાં જતા નહોતા. હવે આ લોકો બધા જે સાથે વ્યવહાર કરતા હતા એના વિચારો બધા, એટલે એ સારું હતું ઉપરથી. હવે એકલા પડ્યા, હવે પલંગમાં પડ્યા, બીજા બધા સૂઈ ગયા, આપણે પલંગમાં એકલા પડ્યા, એ ચાલે છે. હવે સુખ દુઃખ માટે જાગ્રત અવસ્થા આવવાની જ છે, ઊંઘમાં હોય તો, અને સમાધિમાંથી હોય તો એમાંથી બહાર આવવાના છો, કારણ કે ઈશ્વરનો નિયમ છે, કર્મફળ દાતા છે, તમને દેહ આપ્યો છે, પ્રારબ્ધ ભોગવવા માટે આપ્યો છે, માટે પ્રારબ્ધનું સસ્પેન્શન આ રીતે લાંબો સમય ન રહે. એટલે વ્યક્તિ ઊંઘે અને તોય બહાર એ જાગી જાય, અને સમાધિમાં જાય તોય બહાર જાગી જાય, એટલે વ્યુત્થાન બહાર આવે, પ્રારબ્ધ ભોગવવું જ પડે. એટલે એ રીતે વાસ્તવની અંદર આ કેવું છે, પ્રકૃતિનો વિકાર, મતલબ વિકારી છે આનંદમય. ઇન શોર્ટ, વિકારી છે. અંતઃકરણની જાગ્રત અવસ્થા એટલે કે અહંકારની જાગ્રત અવસ્થા આપણે વાત જાણીએ જ છે. અંતઃકરણ એટલે અહીંયા મેં તમને કહ્યું ચેતનવંતું ગણિત લેવાનું. અંતઃકરણ છે સ્વામીજી, પણ હજુ ચેતનવંતું નથી થયું, ચિદાભાસવાળું નથી સ્વામીજી. હજુ ચૈતન્ય ને અંતઃકરણનો મેળાપ નથી થયો. ભૂલમાંય નહીં બોલવાનું, મેળાપ નામની વસ્તુ જ નથી અહીંયા. તો ચૈતન્ય જ પૂર્ણ છે, માટે જે કંઈ છે એ ચૈતન્યમાં જ છે, અને માટે અંતઃકરણ ચેતનવંતું જ છે. અંતઃકરણ તો ચેતનવંતું બનવાનું જ છે, એનો સ્વભાવ જ છે, અને ચેતનવંતું જ રહેવાનું છે. અરે એ તો અવ્યક્ત અવસ્થામાં જાય તોય ચિદાભાસવાળું જ છે, ચેતનવંતું જ છે, પરંતુ અત્યારે અવ્યક્ત છે, અને વ્યક્ત અવસ્થા જાગ્રત વગેરે સપનમાં. પરંતુ એટલે અહંકાર ગણી લેવાનું, અંતઃકરણ કહું એટલે અહંકાર ગણી લેવાનું. આ ત્રણ અવસ્થા જે છે, અને અંતઃકરણની અવસ્થા કહું, આ ત્રણને હું અહંકારની અવસ્થા કહું, એક જ છે વસ્તુ. એનીવે, એટલે અહંકાર જે છે એણે તો સુખ દુઃખ ભોગવવાના જ છે. અહંકાર એટલે પ્રમાતા જીવ, મતલબ એણે તો સુખ દુઃખ ભોગવવાના જ છે. માટે એ અવસ્થા આવવાની જ છે, પ્રારબ્ધના સસ્પેન્શનવાળી અવસ્થા, સુષુપ્તિ કે સમાધિ, બરાબર. અને દાખલા તરીકે સમાધિની અંદર બીજા સુખ દુઃખ ઉત્પન્ન ન થાય, સમાધિમાં સ્વામીજી આનંદનો અનુભવ કરે છે. ચાલો માની લઈએ પ્રારબ્ધ ત્યાં છે, એવું માની લઈએ. પ્રારબ્ધનું સસ્પેન્શન નથી, માની લઈએ છે, કારણ કે એ આનંદનો અનુભવ કરી રહ્યો છે ત્યારે. આનંદનો ત્યારે મતલબ કે એ અહંકાર રહેલો છે, પરંતુ બહુ ક્ષીણ અવસ્થામાં પણ રહેલો તો છે જ. માટે એ સમાધિમાં આનંદનો અનુભવ કર્યો, એ કોઈ એના પુણ્ય વિશેષને કારણે એ માની લઈએ. ત્યાં સસ્પેન્શન નહીં માનીએ, સુષુપ્તિમાં સસ્પેન્શન માની લઈએ, ગમે તે હોય, પરંતુ એ પુણ્યનો ક્ષય થશે એટલે બહાર આવશે. અહીંયા પ્રારબ્ધનું સસ્પેન્શન લાંબો સમય નહીં ચાલે, કારણ કે ઈશ્વરે તમને દેહ આપ્યો છે પ્રારબ્ધ ભોગવવા માટે. માટે પ્રારબ્ધનું સસ્પેન્શન એટલે કે સુષુપ્તિ અવસ્થા, એટલે કે આનંદમય કોષ લાંબો સમય નહીં રહે, વિકારી છે. પ્રકૃતિ હે વિકારાત. એનીવે,
અને માટે અંતઃકરણની ના આ સમાધિ માટે બહુ આપણે આગ્રહ નહીં રાખવો, વિપાસના માટે આગ્રહ નહીં રાખવો. હું મનનો સાક્ષી છું, બસ આખો દાડો મનને જોયા કરો. અને મનને વિચારવા દો ભાઈ. હા, પણ વિચારોથી જ સમજી ત્રાસ છે. વિચારો કોઈ ત્રાસ નથી. ભગવાને 14મા અધ્યાયની અંદર કહ્યું, પ્રકાશંચ પ્રવૃત્તિંચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. સત્ય શું છે જાણવાનો વિચાર, સત્ય શું છે જાણવાનો પ્રયત્ન કરો વિચારોથી. વિચારોથી જ કરવો પડશે ને, બીજું શેનાથી કરશો? વેદાંત વાત કરે છે સત્ય મિથ્યા વગેરે, તો વેદાંત વાત કરે છે તો પછી વેદાંત તેમ કે છે વિચાર નિર્વિચાર અવસ્થા લાવો, કે વેદાંત કે છે જરા વિચાર કરો? વિચારોની તકલીફ નથી, વિચારોની ખોટી દિશા તકલીફ છે. વિચારો કોઈ તકલીફ નથી. ઇનફેક્ટ જે જાણી લે છે કે સત્ય વસ્તુ શું છે એ વિચારોને આવવા દે છે, આવવા દે છે. ઓટોમેટિકલી એ આવે છે ને જાય છે. એ તો સ્વભાવ મેં કહી દીધું. જે ઓટોમેટિકલી આવે છે ને જાય છે ને એમાં કોઈ દખલગીરી નથી કરતો, એનું નામ જ્ઞાની. સત્ય જાણી ગયો છે પણ આવે છે જાય છે એમાં દખલગીરી કરવી જોઈએ. દખલગીરી કરનારાને પહેલામાં સત્ય બુદ્ધિ છે. તકલીફ આ છે, જો દખલગીરી કરતા હોઈએ તો આપણને વસ્તુ નડી રહી છે. એનું આવવું નડે છે કે એનું જવું નડે છે, જે નડતું હોય તે. પણ ક્યાંય જગતની અંદર, એટલે કે આ અંતઃકરણની અંદર દખલગીરી જગતનો જ ભાગ. દખલગીરી કરીએ છીએ મતલબ અંતઃકરણની વૃત્તિઓને સત્ય માનીએ છીએ, જે છે નહીં. એટલે ડાપણનું કામ એ છે સત્ય શું છે જાણી લો, તો મિથ્યા શું છે એ સમજી જશે. અને મિથ્યા સમજાઈ ગયા પછી એમાં દખલગીરી છે નહીં કરવાની. રજ્જુને જગ્યાએ સાપ દેખાતો તો દખલગીરી હતી. લાકડી, સુંદરવન, બોલાવો, આ કરો તે કરો, એટલીસ્ટ લાકડીથી એને દૂર રાખો, આમ તેમ, નહીં તો અંદર રૂમમાં આવી જશે. અત્યારે પડસાળમાં છે પણ રૂમમાં આવી જશે. દખલગીરી. જાણ્યું કે રજ્જુ છે, કોઈ દખલગીરી, બધી બંધ થઈ ગઈ. એટલે આવું છે અંતઃકરણ. જેનો અનુભવ થાય, જેનો અનુભવ થાય એ હું નથી. જેનો અનુભવ થાય એ દૃશ્ય કહેવાય. જેનો અનુભવ થાય એ મિથ્યા હોય. પતી ગયો. દેટ્સ ઇટ. સર્પનું મિથ્યાત્વ નક્કી થયા પછી કોઈ દખલગીરી નથી. વિચારોની આવી રીતે જાણી લીધું અને જાણો છો કે એનો સ્વભાવ છે. માટે એ વિચારો લાગણીઓના રૂપમાં આવે ને જાય, કે અન્ય વિચારો જે પણ સ્મૃતિના હોય કે કોઈ પ્રત્યક્ષ વસ્તુ જોતા હોય ને એની બધી વૃત્તિઓ હોય, જે આવે છે તે જાય છે, એ એનો સ્વભાવ છે. બસ દખલગીરી નહીં. પણ મને તકલીફ આ ખોટી વિચારસરણી છે. જે દૃશ્ય છે એ હું નથી તોય કહું કે મને દખલ કરે, મને તકલીફ ઉત્પન્ન કરે. એ મિથ્યા હોય તો એ સત્ય પર કેવી રીતે અસર કરે? રજ્જુને ઠેકાણે જોયેલો એ સર્પે રજ્જુને કેટલું ઝેર પ્રદાન કર્યું? કશું નહીં. અરે રજ્જુને ઠેકાણે સાપ જોયો ને, સાપ તો ચેતન, તો એવો સર્પની ચેતનતા રજ્જુમાં જતી રહી એટલે રજ્જુ હવે હાલવા માંડી. લેશ માત્ર અસર ના થાય. માટે અંતઃકરણની વૃત્તિઓ આવે ને જાય, મારા પર લેશ માત્ર અસર ન કરે. ખાલી આટલું જ. આ આવ્યું, આ આવ્યું, આ આવ્યું, એ તકલીફ છે. એની એ વૃત્તિ પાછી આવે છે. ક્ષણિક જ છે પણ પાછી કેમ આવે છે? આપણે ટકાવીએ છીએ. કેવી રીતે? આવી, એ મનમાં આવી, એ આવી. તમે કોક આવી એટલે આવી જ ને, એ આવી એટલે આવી. હા, ટકાવનારા આપણે છીએ. બાકી મન તો મેં કહ્યું હતું પરેડ. અહીંયા કહ્યું કે પેલા ક્લાસ, બીજા ક્લાસ ખબર, અહીંયા જ કહ્યું છે પરેડ જ છે. ટકાવનારા આપણે છે. એ મનમાં આવ્યું, એ મનમાં પાછું પેલું આવ્યું.
હે મનમાં પેલું આવ્યું, તમે કહો કે મનમાં પેલું આવ્યું એટલે આવ્યું હોય, સમજ્યા? એ તમે વિચાર્યું એ વસ્તુ. એનીવે, એટલે જેમ ભૂખ તરસ જે છે એ બધી વ્યવહારિક સત્તાવાળી વસ્તુઓ છે, આવે છે ને જાય છે, ભૂખ આવે છે ને જતી રહે છે, તરસ આવે છે ને જતી રહે છે. જ્ઞાની તો છે આ બધાનો અનુભવ કરે, પણ જાણે છે કે આ બધું હુંને સ્પર્શતું નથી, હુંની પૂર્ણતાને લેશ માત્ર સ્પર્શતું નથી. હું તો અસંગ છું, પૂર્ણ છું. જો હું પૂર્ણ હોઉં તો મારાથી અન્ય કહેવાતી વસ્તુઓ જે છે બધી મિથ્યા જ હોય. મારાથી અન્ય નામની મારા જેવી સમાન સત્તાની વસ્તુ હોય તો હું પૂર્ણ ન હોઈ શકું, કારણ કે એણે મને મર્યાદિત કરી કે મેં એને મર્યાદિત કરી. માટે હું પૂર્ણ હોઉં છું જ. તો આ તો પછી તમે જો હું હોઉં એમ કેમ કહો છો? કારણ કે આપણે દાખલ માનીએ કે આ વસ્તુ અત્યારે આપણને જો સ્પષ્ટ નથી થયું કે હું પૂર્ણ છું, બ્રહ્મ છું કે આત્મા છું વગેરે, તો પછી આવું કહો, જો હું પૂર્ણ હોઉં. સ્વામી કહે છે આવું. માટે જો હું પૂર્ણ હોઉં તો પછી એ મારાથી અન્ય વસ્તુ જે છે જેનો અનુભવ કરું, પણ મારા જેટલી સમાન સત્તાની સત્ય વસ્તુ ના હોય. જેવી રીતે હજારો વસ્તુઓ તમે દુનિયામાં અનુભવ કરો પણ તેથી સત્ય નથી. હજારો એટલે હજારો નહીં, લાખો છે જેનો અનુભવ કરો છો ને તમે કરો છો ને આખી હ્યુમેનિટી કરે છે, પણ તોય સાચું નથી. કેટલું બધું મેં તમને કહ્યું છે આ બધી વસ્તુ, તારાઓ ના અંતે ને ભૂરું આકાશ ને ફલાણું ઢીકણું ભૂરો સમુદ્ર ને હજારો વસ્તુઓ અનુભવ કરો છો. કેટલી વસ્તુઓ, આ જગત તો માહિક જ છે ખરેખર. 600 માઇલ, 600 કિલોમીટર કે હા ના ના 600 માઇલ, 600 માઇલ પર અવરની સ્પીડે જઈ રહેલું પ્લેન તમે જ્યારે જુઓ ઉપર, બરાબર, તો તમને એમ લાગે કે જાણે કીડીની ગતિએ જઈ રહ્યું છે, કીડીની ગતિએ અત્યારની દૂરથી. પણ દાખલા તરીકે જો નજીક જાઓ તો હવે જે કીડીની ગતિએ લાગતું હતું એની નજીક જાઓ તો જાણે કેવું છે બધું. એટલે જેવો અનુભવ થાય છે એવું છે નહીં, બસ દેટ્સ ઇટ. માટે એનીવે ચાલો, એટલે આ બધું મને સ્પર્શતું નથી, મારી પૂર્ણતાને સ્પર્શતું નથી. આ બધું હું જ છું. પૂર્ણ હોવાને કારણે આ બધું આને હું જ સમાવીને રહેલો છું, મારી જ મિથ્યા અભિવ્યક્તિ છે. પણ હું એમાંનું કશું નથી. આ બધું હું છું પણ હું એમાંનું કશું નથી. બરાબર છે ને? હું છું, હું ચૈતન્ય છું. આ બધી મિથ્યા મારી અભિવ્યક્તિ છે. આ બધા રૂપે હું બનેલો જ નથી. આ બધું મારી બહાર છે નહીં, આ બધું મારી જ મિથ્યા અભિવ્યક્તિ છે. આ બધા ઘડો માટી વગેરે જેમ બધી મારી મિથ્યા અભિવ્યક્તિ છે. હું માટી કે હું માટી જ રહીને આ બધું દેખાયા કરું છું, એવી રીતે હું તો હું જ છું. હું આ કશું બનેલો જ નથી. માટે હું મન નથી, મન હું જ છું. મનની બધી વૃત્તિઓ હું જ છું. ભય વૃત્તિ હોય, કામ વૃત્તિ હોય, ક્રોધ વૃત્તિ હોય, બધું હું છું. કારણ હું પૂર્ણ છું, વ્યાપીને રહેલો છું બધું. પરંતુ હું જ છું. હું કેવળ અને કેવળ શુદ્ધ ચૈતન્ય છું. અને માટે જે આવે તે જાય છે. મિથ્યા સ્તરે, વ્યવહારિક સ્તરે, પ્રકૃતિના સ્તરે, નામરૂપના સ્તરે આવે છે જાય છે. એ તો એનો સ્વભાવ છે, કેવળ રૂપ જ છે. જેમ ઘડો માટી એક રૂપ ધારણ કર્યું છે, આવે છે ને જાય છે. એક કાળે આવ્યું છે કુંભાર દ્વારા, એક કાળે જતું રહેવાનું છે. હું માટીમાં કોઈ ફેર પડતો નથી. માટે જેમ શરીર જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે, માંદગી, સાદગી કે સ્વસ્થતા જે કંઈ હોય એમાંથી જેમ શરીર પસાર થાય છે, એવું મને પસાર થાય છે. ક્યારેક સારી અસ્વસ્થતા હોય છે, ક્યારેક અસ્વસ્થ હોય છે. આ તો બધું ચાલ્યા જ કરવાનું છે. માટે કોઈ સંઘર્ષ નથી. સંઘર્ષ નહીં. કોના માટે? જ્ઞાની માટે. એ કહ્યું ત્યાં 14મા અધ્યાય, પ્રકાશન છે પ્રવૃત્તિંચ મોહ. પ્રકાશમ સાત્વિક વૃત્તિ, પ્રવૃત્તિ રજોવૃત્તિ, મોહ તમોવૃત્તિ. પ્રકાશન છે પ્રવૃત્તિંચ મોહમેવ છે પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. સંપ્રવૃત્તાની આ બધી આવે વૃત્તિઓ, સાત્વિક વૃત્તિઓ આવે માટે હા ખુશ થઈને એમાં કંઈક આગળ વધે, અરે આ ટકી જાય આમ તેમ. ન નિવૃત્તાની કાંક્ષતી. એટલે અભિવૃત્તિ કેમ આવી? દ્વેષ ઉત્પન્ન થાય ના. નિવૃત્તાની કાંક્ષતી, અરે આ જતી રહેવી જોઈએ. કશું જ નહીં. આવ્યું છે જાય છે. આવ્યું છે એ જ બતાવે છે કે જવાનું છે, બસ. ફરિયાદ નહીં.
મોટી વસ્તુ કરવું એ કરો, એનો સમજ કશું કરવાનું જ નહીં. તમને પસંદગી આપેલી છે ને, હા પસંદગી આપી છે તો શું, બદલાવ લાવવાની કોશિશ કરો. એ શક્તિ આપી છે તમને, હા તમને લાગે કે આ વધારે પડતું છે, કરો પ્રયત્ન જરૂર. પણ એમ માની લો કે આ બધું ટકી જશે, કદી ટકતું નથી. તમે ઈચ્છો ને તોય નથી ટકતું. તમે આ રીતે ટકાવો, એ આવ્યું. આવું ટકાવો ને તમે, 1 કલાક ટકાવજો તોય તમે મને કહેજો 1 કલાકે નહીં ટકાવી શકે. કોણ જાણે ક્યાંથી પાછો બીજો વિચાર આવી જાય. એ પેલી ભયવૃત્તિઓ બધી જે ઢગલો મેં કરી હતી, એક પછી એક એને ટકાવી હતી, બધી ગઈ. એટલે મનની અંદર ઘણી મોટા ભાગનું બધી ફરિયાદો બધું અહીંયા છે. એ આવ્યું સમજ, મનમાં આવું આયા કરે છે, શું કરું? 10 વર્ષ પહેલાં ફલાણું બનેલું તો હજુ મારા મનની અંદર આમ થયા કરે છે, શું કરું? ટકાવનાર કોણ છું? આવે તો ખરું, એ તો આવે જાય, એ તો બધું એ ચાલવાનું છે. પણ ટકાવે છે કોણ? એ 10 વર્ષ પહેલાંનું હતું, અત્યારે વળી કેમ આવ્યું? એ અત્યારે વળી કેમ આવ્યું દ્વારા એ ટક્યું. વી સસ્ટેન, સમજો વસ્તુ. બાકી ભગવાને મનને આવું બનાવ્યું જ નથી કે જે ટકે, ટકતું નથી. એ તો ક્ષણિક જ છે, મોમેન્ટરી જ છે. પ્રત્યેક વૃત્તિ પેલી ફિલ્મ જેવી છે, અને જો તમે એને આ રીતે ક્ષણિક છે અને જતી રહેશે એમ કહો, જતી રહેશે એ તમારી એટીટ્યૂડથી એ જતી રહે છે. એ આવી, એ પાછું આવ્યું, એ તમે ટકાવો છો આ રીતે. તમારા સંકલ્પમાંથી આવે છે. એ આવ્યું કરો છો, એ તમારો સંકલ્પ છે. મન તો બિચારું ચાલે છે, જાગ્રત કાળે ચાલ્યા જ કરે. સપનામાં પછી એની સ્પીડ ઓછી થઈ જાય ચાલવાની, બરાબર? સપનામાં ઓછી થઈ જાય, થોડી ઘણી જગ્યાએ જાય, ત્યાં જાય છે ઘણું, પણ છતાંય જાગ્રત કાળ જેવું તો નહીં. જાગ્રત કાળે તો બહુ, સ્વામી 1 કલાક બોલે તેમાં કેટલું તમારું મન ક્યાંથી ક્યાં જાય. જવું જ જોઈએ. જો ક્યાંય ન જાય તો ડૉક્ટરને બતાવો. મન જેમ સ્વામી શબ્દો બોલે એમ આપણું મન એ દિશામાં ન જાય, મતલબ કે આપણે વિચાર નથી કરી શકતા, તો તકલીફ છે. તો મન માદું છે. મન જવું જ જોઈએ. એક વૃત્તિ સ્વામીજી આવી ગઈ, મારા મનમાં કોઈ વૃત્તિ આવી ને પછી બસ એ જ રહી ગઈ છે, પછી આગળ નથી વધતું. ક્યાં આગળ? એટલે તમે કશું બોલો છો, કશું મને બરાબર સંભળાતું જ નથી, કારણ કે મારા મનમાં એ વૃત્તિ આમ સ્થિર થઈ ગઈ છે. તો ડૉક્ટરને બતાવવું જોઈએ. આવું બની જાય તો, આવું બને નહીં પણ બને તો. જેમ સ્વામી બોલે કે તમે તમારી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ હોય એ પ્રમાણે મન જાય, અને જવું જ જોઈએ. એ હેલ્ધી મન છે. કૂદકા મારતું વાંદરો હેલ્ધી વાંદરો છે, સ્વસ્થ વાંદરો છે. એક જગ્યાએ અડધો કલાક બેઠેલો હોય તો માની લેજો, એક ડાળી પર બેઠો છે, અડધો કલાક થઈ ગયો અને હાલતોય નથી, માનજો કે કંઈક તકલીફ છે. જવું જ જોઈએ. હેલ્ધી મન એ છે કે એ નવી વૃત્તિઓનો ઉત્પન્ન થાય, મતલબ કે એ વિચારે છે, એનો સ્વભાવ છે, વિચારવું એનો સ્વભાવ છે. અંતઃકરણ તમને સાધન આપ્યું છે, વિચારવા માટે ભગવાને સાધન આપ્યું છે, અને કઈ દિશામાં લઈ જવા માટે પસંદગી આપી છે, અને માટે યોગ્ય દિશામાં લઈ જવું, અને એ દિશામાં પછી આગળ વિચાર કરવો, નવી વૃત્તિઓ ઉત્પન્ન થવી, મનને કાર્યશીલતા, બધી વસ્તુઓ મનની હેલ્ધી સ્વસ્થતા બતાવે છે. પરંતુ માની લેવાનું કે આપણે વિશેષ દિશામાં નથી લઈ જતા, છતાંય મનને જાય છે આંતરિક રીતે, બધું દોડાદોડ કરે છે. તેથી ત્રાસ પામવાની જરૂર નથી. મનનો આ સ્વભાવ છે. મારે આટલું ખાલી કરવાનું હોય, કદાચ આપણે માની લઈએ કે સમજ, પણ તમે બોલતા હો ત્યારે મન પછી આમથી આમ બધે જતું હોય, તે તો એ બરાબર છે નહીં. તો પછી મનને અમુક દિશામાં વાળવાનું જ ને, વાળવાનું બસ એ સાધના છે. એના માટે જપ વગેરે છે કે જેથી કરીને મનમાં આવી એકાગ્રતા, એકમ અગ્રે, અર્થાત એક વિષય જે લીધો છે અત્યારે, જેમ કે અત્યારે વેદાંતનો વિષય ચાલે છે, તો એ દિશામાં સ્વામીની સાથે ને સાથે મારું મન પણ એ જ દિશામાં આગળ વધે, એની સાથે ને સાથે એકાગ્રતા કહેવાય. એ અભ્યાસ છે. એને સાધન ચતુષ્ટયમાં શમઃ કહેવામાં આવ્યું. એ ખરું. પણ હવે એ કામ પતી ગયું પછી, હવે મન સમજી પછી આ પતી ગયો, હવે મારે બીજું કશું કામ હતું નહીં, એજન્ડા હતો નહીં,
તો એ મન તો જાય છે ચારે બાજુ, જાય જ ને, પણ કેમ ના જાય? એ તો સ્વભાવ છે ભાઈ, એ જાય અને છોડી દેવું જોઈએ, છોડી દેવાનું. જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણને સહકાર આપે, બસ. જ્યારે વાંચતો હોઉં ત્યારે મારી સાથે રહે, જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતો હોઉં કંઈક વિશેષ કે જેમાં મારે વિચારવું પડે એવું હોય, પ્લાનિંગ કરવાનું હોય, આ હોય તે હોય, કંઈક યાદ કરવા કે ત્યારે મને સહકાર આપે, બસ. દેટ્સ ઇટ. પતી ગયું બધું, છોડો. અને મૂળ વસ્તુ આટલું યાદ રાખો, ઓટોમેટિકલી આવવાનું છે ને જવાનું છે મૃત્યુ, બસ. જ્ઞાનીએ આ રીતે પોતાને વાસ્તવની અંદર મનથી પોતાને અળગો કરી દીધો છે. અળગા થાય જ નહીં, મન મારામાં જ રહેલું છે, કશું આ દુનિયાની કોઈ વસ્તુ મારાથી દૂર છે જ નહીં, બધું મારાથી અભિન્ન છે, બધાને વ્યાપીને હું રહેલો છું. પ્રત્યેક નામરૂપને હું વ્યાપીને રહેલો છું, નામરૂપ રૂપે હું રહેલો છું. વ્યાપીને એટલે પાછું એમાં સમજીએ અંદર, આમ અંદર એક રૂપ, એક છે વિશેષ વસ્તુ, એમાં આમ અંદર વ્યાપ્યું, એ બીજી વસ્તુ આમ આવી અને વ્યાપી ગઈ. એ ભાઈ માટી ઘડાને વ્યાપી છે રહી છે કે જળ તરંગને વ્યાપી રહેલું છે એવું, એટલે જળ તરંગ રૂપે દેખાઈ રહ્યું છે. એ જ દ્રષ્ટિએ તો આપણે આત્માને સગુણ કહી શકીએ. આત્મા કે બ્રહ્મને, પરમાત્માને સગુણ. સગુણ એટલે ગુણો, ગુણો એટલે આ બધું નામરૂપ, નામરૂપ વાળો, અને છતાંય નામરૂપથી જળ જળ જ છે. કારણ કે આ તો મિથ્યા છે, આ વસ્તુ તો તરંગ વગેરે મિથ્યા છે. એટલે ખરેખર પરમાત્મા ટ્રાન્સેન્ડેન્ટલ વાસ્તવમાં, એટલે કે આત્મા નિર્ગુણ, સર્વ ગુણોથી પર, સર્વ નામરૂપથી પર, માટે જ વ્યાપક છે. સર્વનામરૂપ, આકાશથી માંડીને બધાથી પર. પર એટલે વાસ્તવની અંદર કંઈક આમ ઉપર ઉઠી ગયો, આમ ઉપર કશું નહીં ભાઈ, કશું ઉપર ઉઠતું નથી. જળ તરંગથી પર એટલે સત્યતાની દ્રષ્ટિ વધુ સત્ય ગણો, પેલું વ્યવહારિક સત્ય ગણો. અનુભવ થાય છે એટલે એની સત્તા એટલી ગણો, અનુભવ થાય છે પ્રયોજન સિદ્ધ કરે કંઈક, એટલું જ. પણ અંદર ખરેખર તપાસ કરો તો જળથી અંદર બીજું કંઈ ન નીકળે એવું. એટલે જળ તરંગ રૂપે ભાસે છે, ઇમેનન્ટ, અર્થાત નામરૂપ રૂપે ભાસે છે. એટલે જળને તમે નામરૂપ વાળું, તરંગો વાળું જળ કહો, પણ વાસ્તવિક રીતે જળ જળ જ હોવાને કારણે, સર્વ નામરૂપથી પર હોવાને કારણે, એના કરતાં ચડિયાતી સત્તાનું હોવાને કારણે તરંગની સત્તા જળને આભારી છે, જળની સત્તા જળને આભારી છે, સ્વતંત્ર છે. અને એ રીતે વાસ્તવની અંદર જળને તરંગનો સ્પર્શ પણ નથી. એવી રીતે આ જગતના નામરૂપ, આપણું મન, વૃત્તિઓ, કશાનો સ્પર્શ નથી. ક્રોધ વૃત્તિ ઉત્પન્ન થાય સમય પણ મને હેરાન કરી નાખશે, કરતું જ નથી. એ મને હેરાન કરશે, એ ભૂલ છે. એ ભૂલ પાછળ બીજી ભૂલ છે, કારણ કે હું વૃત્તિ છું, વૃત્તિથી સંબંધિત છું. મિથ્યા અને સત્યને કોઈ સંબંધ ન હોય. મિથ્યા સત્ય વચ્ચેનો સંબંધ મિથ્યા હોય, મિથ્યા જ હોય. બે સમાન સત્તાની વસ્તુઓ વચ્ચેનો સંબંધ હોય સત્ય, પરંતુ સત્ય મિથ્યા વચ્ચેનો સંબંધ મિથ્યા હોય છે જ નહીં. મતલબ મિથ્યા સંબંધ એટલે શું? સંબંધ નથી. એ રીતે હું અસંગ છું. આ રીતે વૃત્તિઓ, આ નિધિધ્યાસન છે. લોકો સમજતા જ નથી ને વૃત્તિઓ કુસ્તી કરીને વૃત્તિઓમાંથી મુક્ત થવા માગે છે. મન જે પ્રકારનું ભગવાને બનાવ્યું છે વૃત્તિઓ વાળું, અર્થાત આ પ્રકારે વિચારવું એનો સ્વભાવ છે, એનાથી એને વિરુદ્ધ લઈ જવા માગે છે, એને કૃત્રિમ અવસ્થા તરફ લઈ જવા માગે છે. આ કરવાની થોટલેસ સ્ટેટની જરૂર નથી, રોંગ થિંકિંગને સુધારવાની જરૂર છે, અવિવેકને સુધારવાની જરૂર છે. વિવેક હોવો જોઈએ, વિવેક બુદ્ધિ. સત્ય શું છે, મિથ્યા શું છે, શું દૃશ્ય છે, શું અનુભવાય છે. અનુભવ કરનારા વગર અનુભવનો વિષય રહી ન શકે, અને માટે અનુભવ કરનારો જ એને સત્તા પ્રદાન કરે છે, અસ્તિત્વ પ્રદાન કરે છે. એ વસ્તુ મિથ્યા છે. અનુભવમાં આવતી વસ્તુ બદલાયા કરે છે. અનુભવ કરનારો તો રહે છે, પેલી અવસ્થામાં છે ને આ અવસ્થામાં છે ને પેલી અવસ્થામાં છે, એ બદલાતો નથી. માટે હું વૃત્તિ છું જ નહીં, બસ પતી ગયું. દેટ્સ ઇટ. માટે જ્ઞાની પ્રકાશન છે પ્રવૃત્તિ છે મોહમેવ. જે આવું સાત્વિક વૃત્તિ આવે, રાજસ વૃત્તિ જે એટલે ભગવાન એમ કહેવા માગે છે આ કે જ્ઞાની એને દ્વેષ પણ નથી કરતો, કે એની રાગ પણ, આકાંક્ષા નથી રાખતો,
કે આ જતું રહે એવી એવો રાગ એ નથી કે આ વસ્તુ કેમ આવી છે એના માટે પ્રકારે દ્વેષ પણ નથી. એટલે ભગવાન એમ કહેવા માગે છે, સમજો આ વસ્તુ, કે આ પ્રકારની વૃત્તિઓ તો આવશે જ, નહીં તો આવું કહેવાની જરૂર શું છે? સીધું જ કહી દેવું છે જ્ઞાની નિર્વિચાર અવસ્થામાં આવી જાય છે. ના, જ્ઞાનીના વર્ણન કરે છે અહીંયા 14મા અધ્યાયની અંદર, અને એમાં એવું કહે છે કે આ બધી પ્રવૃત્તિઓ, આ બધી વૃત્તિઓ એનામાં ઉત્પન્ન થાય છે, પરંતુ વાસ્તવની અંદર કશું, એટલે જ્ઞાનીમાં દ્વેષ વૃત્તિ આવી શકે, જ્ઞાનીમાં ગ્રીફ, શોક વૃત્તિ આવી શકે. હં, યાદ રાખો હું શું બોલું છું. જ્ઞાનીમાં શોક વૃત્તિ, કોઈ જૂની ઘટના એકદમ આવે ને એના અનુરૂપ શોક એ સહેજ ઉત્પન્ન થાય, શોક વૃત્તિ ઉત્પન્ન થાય, પણ તોય મુક્ત. ક્રોધ વૃત્તિ કદાચ આવી શકે, ઓછું હોય આ બધું, નેચરલી ઓછું હોય, પણ એમ કે ન જ આવે, આવે. પ્રકાશ પ્રવૃત્તિ મોહ, સત્વ રજસ તમસ. કારણ કે મન, અંતઃકરણ, જ્ઞાનીનું અંતઃકરણ કે આપણું અંતઃકરણ બનેલું તો મલિન સત્વમાંથી જ છે, એ તો બદલાઈ નહીં શકાય. મલિન સત્વ એટલે રજોગુણનો પ્રભાવ આવી શકે, કે તમોગુણનો પ્રભાવ આવી શકે, કે ક્યારેક સત્વનો પ્રભાવ આવી શકે, અને પણ એવો પ્રભાવ જ ના આવે એવું એ પ્રારબ્ધ. ઉઠ્યા, મન સાત્વિક હતું, શાંતિ હતી, આનંદ હતો. કાલે ઉઠ્યા અને ઉઠ્યા ત્યારથી જ કંઈક તકલીફ હોય, કંઈક ગરબડ ચાલતી હતી, આવું એ બને છે ને. તમે જો કશો સંકલ્પ નથી કર્યો, તો ઉઠ્યા ત્યારથી જ આવું પ્રારબ્ધ જાગ્રત થયું. એટલે પ્રારબ્ધને અધીન વસ્તુ છે એ વાસ્તવમાં જે વસ્તુ પ્રારબ્ધને અધીન છે એને પ્રારબ્ધ પર છોડી દે છે. અહંકાર પ્રારબ્ધને અધીન છે, તે અહંકાર જ મિથ્યા છે, માટે અહંકારનું પ્રારબ્ધ છે એ મિથ્યા છે. માટે દખલગીરી નહીં, કોઈ દખલગીરી નહીં. દખલગીરીનો અભાવ જ્ઞાનનું લક્ષણ. દખલગીરી રાગદ્વેષ, રાગદ્વેષ એટલે સત્યત્વ બુદ્ધિ. સત્યત્વ બુદ્ધિ એટલે જે કામ કરવાનું છે આ સત્ય મિથ્યાનો વિવેક, એ પ્રકારની વિચાર અવસ્થા લાવવાની છે, નિર્વિચાર અવસ્થાની. નિર્વિચાર અવસ્થાનો વધુ ને વધુ પ્રયત્ન કરવાથી મન વિચાર કરતું ધીરે ધીરે ઓછું થઈ જશે, ડલ અવસ્થા આવતી જશે, તમોગુણની પ્રધાનતા આવતી જશે. વિચાર કરતું રહે, વધારે પ્રવૃત્તિ હોય તો રજોગુણ રહે, સારી અવસ્થા. અને એમાં વિવેક બુદ્ધિ વગેરે કરો તો સાત્વિક અવસ્થા. એ બંને છોડીને હવે નિર્વિચાર તરફ જવા લાગ્યા. મનનો દ્રષ્ટા છું, મનનો દ્રષ્ટા છું. જ્ઞાન વગર તો પછી આવું દ્રષ્ટા છું એવો સંકલ્પ ન કરવો પડે. હું દ્રષ્ટા છું મનનો, હું દ્રષ્ટા છું એવો સંકલ્પ પણ ન કરવો પડે. આત્મવિષયક સ્પષ્ટતાને કારણે તમે જાણો હું સાક્ષી જ છું. આવું મારે કહેવાની જરૂર નથી કે હું સાક્ષી છું, અને કહેવું હોય તો કહો, પરંતુ એના માટે સંકલ્પ ના કરવો પડે. એ દ્રષ્ટાપણું જતું રહ્યું તો માનો કે ખોટી દિશા પકડાઈ ગઈ છે. સાક્ષીપણું જતું રહે છે સ્વામીજી. એ તમારું સ્વરૂપ હોય કેવી રીતે જતું રહે? જે જતું રહે એ વસ્તુમાં તમે કેવી રીતે હો? હા, તો પછી સાક્ષીપણું જતું રહે તો હું સાક્ષી નહીં હોઉં, પતી ગયું, જ્ઞાન નથી. એટલે સાક્ષી સ્વાભાવિકપણે જ સાક્ષી છું, સર્વનો દ્રષ્ટા જ છું, સર્વને પ્રકાશિત કરનારો છું, સર્વ વસ્તુઓને ઉદ્ઘાટિત કરનારો છું, સર્વ વસ્તુઓનો અનુભવ કરનારો છું, સર્વ વસ્તુઓનું અસ્તિત્વ પ્રદાન કરનારો છું. સદાય પ્રકાશમાં હું ચૈતન્ય છું. હમણાં આવા બસ આના પછી આવે જ છે વસ્તુ, 10 શ્લોકો એના જ છે આત્મા વિશેના. એટલે આ પ્રકારનો વિવેક શક્તિ, પણ આવો વિવેક નથી થતો તો પછી યોગશાસ્ત્ર ચિત્તની શુદ્ધિ કરો. આ રાગદ્વેષરૂપી શત્રુઓ તમને આ ઈશ્વરની દિશા પકડવા નથી દેતી. ઈશ્વરના કાર્યમાં, સારા કાર્યમાં વિઘ્ન નાખનારને જ રાક્ષસો કયા. એને જ રાક્ષસો કયા. ક્યાંય સારું કાર્ય ઋષિઓ કરતા હોય, હવન કરતા હોય, યજ્ઞ, આ તે ફલાણું ઠીકણું, કે ધ્યાન કરતા હોય, આ કરતા હોય, પેલા આવીને હાડકા નાખે. આ રાગદ્વેષ દિશા દે, મોક્ષની દિશા, પરમાત્માની દિશા જ પકડવા ના દે.
કલ્યાણની દિશા જ પકડવાના, તો થોડા એમને દબાવવાની જરૂર છે. કર્મયોગ વગેરે ઈશ્વરની કૃપાની જરૂર છે. યોગશાસ્ત્ર કર્મયોગ છે. આપણા 16મા અધ્યાયમાં કઈ બધી વૃત્તિઓ છે, દૈવી સંપત્તિ, જેના દ્વારા આપણું મન દેવ જેવું બની જાય, એની જરૂર. અને એ થાય તો પછી મન હવે આંતરિક રીતે થોડી નિરાંત અનુભવે, અને એ રીતે પછી આ દિશામાં વિવેક દિશા, જ્ઞાનની દિશા બરાબર પકડાય. સત્ય મિથ્યાનો વિવેક કરીએ બરાબર, અને આ દૃશ્ય મેં કહ્યું પ્રમાણે પણ કરી શકો. બીજી આપણે જોઈએ જ છે અત્યારે પંચકોશ વિવેક કરી શકો, સરખું જ છે બધું. અને એ રીતે વિચાર કરતાં કરતાં સ્વરૂપની સ્પષ્ટતા કે હું તો કેવળ સાક્ષી છું, સદાય પ્રકાશવું, સદાય હોવું, એ જ મારો ધર્મ છે. બસ એ મારું સ્વરૂપ છે, આ જ મારી અવસ્થા છે. અવસ્થાએ ના બોલાય આમ તો, કાં પછી જતી રહેશે સ્વામીજી એમ. એટલે ચાલો આ હું છું, બસ એ પ્રકારે ચિંતન કરવું જોઈએ. એટલે પ્રકૃતિ એ વિકારાત્મા, આટલું બધું મેં કહી દીધું તમને કે વાસ્તવની અંદર, કારણ કે એ મનની અવસ્થા છે, પ્રકૃતિમાંથી બનેલું છે મન. પ્રકૃતિ વિકારી છે, એટલે કે મન વિકારી છે, અને માટે એવા મનની આ વૃત્તિઓ, સુખાકાર વગેરે વૃત્તિઓ, એટલે કે આનંદમય કોષ, એ વિકારી છે. અને માટે આત્મા આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, એમાં વિકાર નથી. પૂર્ણ અપૂર્ણ બની ન શકે, અપૂર્ણ ક્યારે પૂર્ણ ન થઈ શકે. આત્મા એટલે જે વાસ્તવમાં જે સતત હોવું, અને સતત હોવા માત્રથી બધાને હોવાપણું પ્રદાન કરવું, અને એ દ્વારા એ વસ્તુ બતાવે છે કે આત્મા ખરેખર વ્યાપક છે. બધાને હોવાપણું આકાશથી માંડીને બધાને પ્રદાન કરતો હોય, કાળથી માંડીને બધાને, તો એનો અર્થ કે વ્યાપક છે. કોશી વસ્તુ એનાથી ભિન્ન છે જ નહીં, આત્માથી ભિન્ન, મારાથી ભિન્ન છે જ નહીં. બરાબર છે. આ રીતે બધામાં વ્યાપીને હું જ રહેલો છું. એ આત્મા. આપનોતી આત્મા, અતતી આત્મા, બધા પ્રકારે વ્યાખ્યા કઠોપનિષદની અંદર કરી ગયા છીએ આપણે. કશિત ધીર પ્રત્યેક આત્માનમૈક્ષત, તે ભાષ્યકારે પ્રત્યેગાત્માની વ્યાખ્યા એટલે આત્માની વ્યાખ્યા કરી, અને એમાં આ રીતે એમણે બતાવેલું. યચ્ચસ્ય સંતતો ભાવ તસ્માદ આત્મા ઇતિ કીર્ત્યતે. આત્મા શબ્દની વ્યાખ્યા એ રીતે કરેલી છે. અને એ રીતે અત ધાતુમાંથી કે આપ ધાતુમાંથી, જેમાંથી બનેલું. આપ ધાતુનો અર્થ કે આપ એટલે વ્યાપવું, વ્યાપકો, વિવત્તા આપ, વ્યાપનોતી કે આપનોતી, સરખું જ છે. સર્વને વ્યાપીને રહેલું છે, કારણ કે સર્વમાં છેપણું છે, જગતમાં છેપણું છે ને, બસ તો એ આત્મા જ છે. તો પછી વાસ્તવની અંદર એ મહાન છે, આકાશને મળી બધાને પેલું સર્વવ્યાપી છે. અથવા અને બધાને વ્યાપીને રહેલો હોય ને એને છેપણું પ્રદાન કરતો હોય, તો પોતે કયા સ્વરૂપનો હોય? હોવાપણું જેનું હોય, સત હોય, તો જ એ બધાને સત પ્રદાન કરી શકે. અને એ રીતે વાસ્તવની અંદર હોવા માત્રથી બધાને ભાષિત કરે, ભાષિત કરવા માત્રથી બધાને હોવાપણું પ્રદાન કરે, જે એ રીતે પણ કહી શકો. ચૈતન્યથી વ્યાપ્ત હોવાને કારણે જ બધું ભાસી રહ્યું છે. જળ વસ્તુ પોતે ન ભાસી શકે. જો માટે આકાશ ભાસતું હોય, કાળ ભાસતો હોય, બીજું બધું ભાસતું હોય, જગત ભાસી રહ્યું છે, તો એ ચૈતન્યથી જ ભાસિત રહ્યું છે. એ જ પ્રકાશ છે, એ જ. અને એ હું છું વાસ્તવમાં ચૈતન્ય પ્રકાશ. અને આગળના હેતુઓ પછી ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.